જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આગળના વિડીયોની અંદર આપણે લાધીબાઈના જીવન ચરિત્ર વિશેની વાત જોઈ કે જેની અંદર લાધીબાઈનો પરિવાર પરિચય જોયો. એની સાથે સાથે રામાનંદ સ્વામી લાધીબાઈના ગુરુ હતા અને એમના દ્વારા ભગવાન શ્રી હરિનો સાક્ષાત્કાર લાધીબાઈને કરાવવામાં આવે છે. એના વિશેની વાત જોઈ. એની સાથે સાથે ભગવાન દ્વારા લાધીબાઈને સમાધિ કરાવવામાં આવે છે અને લાધીબાઈની પરીક્ષા પણ થઈ અને આગળ લાધીબાઈ દ્વારા ભગવાનને પોતાના ગામની અંદર અન્નકૂટ ઉત્સવ કરવાનું આમંત્રણ આપવામાં આવે છે અને આ અન્નકૂટ ઉત્સવ ભગવાન તેમના ગામની અંદર કરે છે અને ભગવાન કેવા રાજી થાય છે એના વિશેની વાત જોઈ. તો હવે આગળ આપણે આ વિડીયોની અંદર લાધીબાઈ વિશેની વધુ વાત છે જાણીએ. તો લાધીબાઈ ભુજના બીજા હરિભક્તો આ બધાએ ભેગા મળીને વિચાર્યું કે હજુ નવા પરમહંસોને ભગવાન શ્રી હરિ અહીંયા જ દીક્ષા આપવા માટે આવવાના છે, ત્યારે પણ બીજો અન્નકૂટ આપણે બધા કરીએ તો એ બધાએ વિચાર્યું અને આ વિચારીને ભગવાન શ્રી હરિને બધાએ વિનંતી કરી અને શ્રી હરિએ આ અન્નકૂટ ઉત્સવની અંદર જ બીજા અન્નકૂટ ઉત્સવની વિનંતીનો સ્વીકાર કર્યો. સમય જતાં આ પરમહંસોને દીક્ષા આપવાનો સમય આવ્યો. ભગવાન છે ભુજની અંદર વધારે છે ફરીવાર અને અન્નકૂટ ઉત્સવનું પાછી શરૂઆત થાય છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી વગેરે સંતો પણ પોતપોતાના સંત મંડળ, હરિભક્ત મંડળ લઈને આ ભગવાનના ઉત્સવની અંદર હાજર થાય છે. શ્રી હરિના ચરણનો સ્પર્શ કરી સંતો કહે, મહારાજ આપ તો ભક્તોના મનોરથ પરિપૂર્ણ કરવાનો સંકલ્પ કરીને જ પૃથ્વી ઉપર પ્રગટ થયા છો. એટલે સંતો છે એ ભગવાનને કહે છે કે તમે તો ભક્તના મનોરથને પૂર્ણ કરનાર છો અને એ સંકલ્પ લઈને જ તમે આ પૃથ્વી ઉપર આવ્યા છો. એટલે આપણા જે પણ મનોરથ છે એ ભગવાન પૂરા કરે છે, પણ એની માટે આપણે પણ ભગવાન ઉપર એટલી શ્રદ્ધા છે હોવી જોઈએ. આપની એ કૃપાના અધિકારી અમે બનીએ એવી દ્રષ્ટિ અમારા ઉપર રાખજો, એવું ભગવાનના સંતો છે એ ભગવાનના ચરણોને સ્પર્શ કરીને કહે છે. ત્યારે શ્રી હરિએ કહ્યું, અમારા સ્વરૂપની નિષ્ઠા દ્રઢ રહેશે તો કૃપા પણ સદા રહેશે. ભગવાન કહે છે કે અમારા સ્વરૂપની નિષ્ઠા જો તમને દ્રઢ રહેશે, તમે આમથી તેમ બધે ભટકા કરશો તો કંઈ થશે નહીં, પણ અમારા સ્વરૂપની દ્રઢ નિષ્ઠા તમે રાખશો તો અમારી કૃપા છે એ હંમેશને માટે તમારી ઉપર રહેશે. નિષ્ઠામાં સંકલ્પ વિકલ્પ થાય, કુતર્ક થાય તો અમે લાચાર બની જઈશું. અને જો તમારી નિષ્ઠાની અંદર મેં આગળ કીધું એમ કુતર્ક થશે, સંકલ્પ વિકલ્પ થશે, આમ તેમ ભટકશો તો અમે લાચાર બની જઈશું. અમારી કૃપા છે એ તમને નહીં પ્રાપ્ત થાય. આવું સંતોને ભગવાને કહ્યું. શ્રી હરિ ઉપદેશમાં હંમેશા સ્વરૂપ નિષ્ઠાની વાતો કરતા. આ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ રાખજો. સૌને વાત પણ એવી કરજો કે નિશ્ચય રૂપી ગર્ભનો પાત કદી ન થાય. શાસ્ત્ર માત્રનો આ સાર છે કે સ્વરૂપ નિષ્ઠા. આમ શ્રી હરિએ સ્વસ્વરૂપની અદ્ભુત વાતો કરી અને સૌને આનંદમાં ગરકાવ કરી દીધા. એટલે પોતાના સ્વરૂપની વાત કરી અને આ સ્વરૂપ ઉપર એટલે કે પોતાની ઉપર છે એ નિષ્ઠા રાખશો તો જ તે તમને ભગવાનની પ્રાપ્તિ થશે, એની કૃપાની પ્રાપ્તિ થશે. આ બધા એને ભગવાને સમજાયું અને બધા સમજીને ખૂબ જ આનંદિત બન્યા છે અને આ ઉત્સવ પણ પૂર્ણ થાય છે. સમય જતાં ફરી એક વખત ભગવાન સ્વામિનારાયણ કચ્છ ભુજની અંદર સુંદરજી ભાઈના ભવનમાં આવે છે અને ત્યાં વસવાટ કરતા હતા. તે સમયે તેમના દર્શને લાધીબાઈ આવે છે અને લાધીબાઈ આવીને ભગવાનને કહ્યું, પ્રભુ મારો નાનો ભાઈ પરણે છે, તેથી પરિવારના વડીલ મોભી તરીકે મારે તેમનો આ પ્રસંગ શોભાવવો છે. બધાની ઈચ્છા છે કે હું તેની જાનમાં જાઉં. એટલે લાધીબાઈ આવીને પોતાનો પ્રશ્ન છે એ ભગવાનને રજૂ કરે છે અને કહે છે કે હે પ્રભુ, મારો નાનો ભાઈ હવે પરણી રહ્યો છે અને પરિવારના વડીલ મોભી તરીકે મારે
એનો આ પ્રસંગ છે એ શોભાવો છે, માટે બધાની ઈચ્છા છે કે હું તેની જાનમાં જાઉં. આ સાંભળીને ભગવાન શ્રી હરિએ તેમને કહ્યું, તમે તો વિધવા છો, તેથી ધર્મનું પાલન પહેલું કરવું. દરેક સત્સંગીએ સ્વધર્મ પાલન તો અવશ્ય કરવું જ જોઈએ, માટે તમારા ભાઈની જાનમાં તમારે જવું નહીં. એટલે ભગવાન અહીંયા શું કહે છે કે તમે વિધવા છો, તેથી ધર્મનું પાલન પહેલું કરવું. ભગવાન એવું નથી કહેતા કે તમે વિધવા છો એટલે તમારે ન જવું જોઈએ, પણ તમારો જે ધર્મ છે એ ધર્મનું પાલન તમારે કરવું જોઈએ. અને દરેક સત્સંગીએ સ્વધર્મનું પાલન તો કરવું જ જોઈએ, માટે તમારે જાનમાં ન જવું જોઈએ. શ્રી હરિની વાત સાંભળીને લાઠીબાઈ કંઈ બોલતા નથી, પરંતુ તેમને મનમાં વિચાર્યું કે મારા ભાઈની જાનમાં તો મારે જવું જ જોઈએ. આમ વિચારીને લાઠીબાઈ પોતાના ભાઈની જાનમાં જાય છે. એટલે ભગવાનની આજ્ઞા છે એ તેમને લોપી. તેઓ જાનમાં જાય છે, તેમનો નિશ્ચય છે, તેઓ જાનમાં ગયા. વિવાહ વિધિ પૂર્ણ કરીને જાન ઘેર આવતી હતી ત્યારે ગાડામાંથી લાઠીબાઈ પડી ગયા અને શરીરે ગંભીર ઈચ્છા થઈ. સગાઓ કાળજીથી સાચવીને લાઠીબાઈને ઘેર લાવ્યા. એટલે સરસ મજાના રંગે ચંગે વિવાહ છે પૂર્ણ થાય છે અને જાન છે ઘરે પાછી આવી રહી છે. લાઠીબાઈ ગાડાની અંદર બેઠેલા છે, એવામાં રસ્તામાં લાઠીબાઈ આ ગાડામાંથી પડી જાય છે અને શરીરે ખૂબ જ ગંભીર ઈજા થઈ. એટલે તેના સગાવાલા કાળજી રાખીને સાચવીને તેમને ઘરે લાવે છે. લાઠીબાઈના ભાઈ શિવરામ મહેતા શ્રીજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું, મહારાજ, વરરાજાને પરણાવીને જાન તો ઘેર આવી ગઈ, પરંતુ લાઠીબાઈ ગાડામાંથી પડી ગયા છે, માટે આપ દર્શન દેવા પધારો. ત્યારે શ્રી હરિ તો ભક્ત વત્સલ હતા. તેઓ કરુણા કરીને તરત જ લાઠીબાઈના ઘરે આવે છે. લાઠીબાઈના શરીરની સ્થિતિ જોઈને શ્રી હરિએ કહ્યું, અમારો ભક્ત હોય તે પણ જો આજ્ઞા લોપ કરે તો તેને દુઃખ આવે જ છે. એમ કહી શ્રી હરિએ તેમને આશ્વાસન આપ્યું. લાઠીબાઈને મુખમાં ઈજા થઈ હતી, તેથી બોલી શકાય તેવું હતું નહીં. એટલે ભગવાન છે એ વાલા હરિભક્તો અહીંયા આપણને પણ એ વાતને સમજાવે છે કે અમારો ભક્ત હોય, ભલે તે અમારી ગમે તેટલી ભક્તિ કરતો હોય, છતાં પણ જો અમારી આજ્ઞાનો લોપ કરે, અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો દુઃખ તો એને પણ આવે જ છે. એમ આપણને અહીંયા ભગવાન સમજાવે છે. શ્રી હરિએ પોતે જ લાઠીબાઈની ઔષધિ કરી. બકરીનું દૂધ મંગાવીને તેમાં હળદર વગેરે નાખીને શ્રી હરિએ દૂધની કાંજી બનાવી અને તે કાંજી તેના બહેનના હાથથી ચમચી વડે લાઠીબાઈને પાન કરાવ્યું. આ રીતે 3 દિવસ સુધી શ્રી હરિએ સારવાર કરી. ત્યારે તેને થોડોક આરામ થયો અને થોડું થોડું બોલવા લાગ્યા. ત્યારે શ્રી હરિએ કહ્યું, કેમ લાઠીબાઈ, શું થાય છે? એટલે ભગવાન દુઃખ તો આપે છે, પણ સાથે સાથે એ દુઃખની અંદર ભગવાન પણ આપણી સાથે જ હોય છે. એમ અહીંયા લાઠીબાઈને દુઃખ મળ્યું તો એ દુઃખની અંદર ભગવાન પોતે જ એની સેવા કરી રહ્યા છે. 3 દિવસ સુધી એમની સારવાર થઈ અને લાઠીબાઈ હવે થોડું થોડું બોલવા લાગ્યા. ત્યારે લાઠીબાઈને ભગવાન પૂછે છે કે શું થાય છે તમને? ત્યારે લાઠીબાઈ મહારાજને કહે છે, મહારાજ, મેં તમારી આજ્ઞા લોપી અને મારો સ્વધર્મ પાળ્યો નહીં, તેથી મને આ દુઃખ આવ્યું. મારા કરેલા મારે જ ભોગવા પડે ને. લાઠીબાઈ ભગવાનને કહે છે, કારણ કે ભગવાનની આજ્ઞા છે એણે લોપી હતી, એ હવે લાઠીબાઈને સમજાયું. એટલે ભગવાન પાસે તેઓ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. આ પ્રસંગ પછી લાઠીબાઈએ અંતરમાં દ્રઢ ગાંઠ વાળી કે શ્રી હરિનું વચન ક્યારેય લોપવું જ નહીં, હંમેશા ભગવાનની આજ્ઞામાં જ રહેવું જોઈએ. એ વાત છે એ લાઠીબાઈને સમજાય છે. તો એ વાત વાલા ભક્તો આપણે પણ સમજવી જોઈએ કે આપણે પણ ક્યારેય ભગવાનની આજ્ઞાનો લોપ ન કરવો જોઈએ. હંમેશા જો ભગવાનની આજ્ઞામાં રહીશું તો જીવનની અંદર આનંદ જ હશે. ભગવાન છે આપણી સાથે હંમેશા રહેશે. એકવાર શ્રી હરિએ તેમની દ્રઢતા જોવા આજ્ઞા કરી કે તમે સાડલો ને ચૂડલો પહેરી, કપાળમાં ચાંદલો કરી, શેથો પાડીને ભીડને નાકેથી પાણીનું બેડું ભરીને અહીં લાવો. એટલે ભગવાને તેમની પરીક્ષા કરી. પોતે વિધવા છે. વિધવા સ્ત્રી વિશે આપણે જાણીએ છીએ એ કોઈ શણગાર ન સજે, પણ અહીંયા તો ભગવાન છે એ તેમની પરીક્ષા કરવા માંગે છે. તે જોવા માંગે છે કે મારી અંદર લાઠીબાઈની દ્રઢતા કેટલી છે.
એટલે ભગવાને આજ્ઞા કરી કે તમે સાડલો ને ચૂડલો પહેરો, કપાળમાં ચાંદલો કરો અને સેંથો પૂરીને સેંથો પાડીને ગામની અંદરથી જે ભીડ છે એ ભીડમાંથી પાણીનું બેડું ભરીને અહીં લઈને આવો. વિધવા હોવા છતાં લાધીબાઈ તો સુવાસીની જેવો વેશ કાઢી માથે બેડું લઈ તાળી વગાડી કીર્તન ગાતા ગાતા નીકળ્યા. આ જોઈ કોઈકે પૂછ્યું, લાધી કોનું ઘર માંડ્યું? એટલે ગામમાં લાધીબાઈ છે એ નીકળે છે, પણ તાળી વગાડતા વગાડતા ભગવાનનું કીર્તન કરતા કરતા તેઓ નીકળ્યા છે. અને આ જોઈને કોઈક એને પૂછે છે કે હે લાધી, તે આ કોનું ઘર માંડ્યું? તું તો વિધવા છે છતાં પણ તે કોનું ઘર માંડ્યું? ત્યારે લાધીબાઈ સામે એને જવાબ આપતા કહે છે, મેં તો પુરુષોત્તમ નારાયણનું એવો જવાબ આપ્યો. અને લાધીબાઈએ ખૂબ જ આનંદ સાથે આ જવાબ આપે છે. તેઓ ભર બજારે થઈ શ્રી હરિ પાસે આવ્યા. આ જોઈ શ્રી હરિ બહુ રાજી થયા અને લાધીબાઈને આશીર્વાદ આપ્યા. એટલે પાણીનું બેડું લઈને લાધીબાઈ છે એ ભગવાનની આજ્ઞા પ્રમાણે આ બેડું લઈને ભગવાનની પાસે હાજર થયા. અને આ જોઈને ભગવાન ખૂબ ખૂબ રાજી થયા અને અંતરનો રાજીપો છે એ ભગવાને આશીર્વાદ સ્વરૂપે લાધીબાઈને આપ્યો. તો આવી રીતે લાધીબાઈ ઉપર ભગવાન રાજી થયા. ભગવાનની પરીક્ષાની અંદર લાધીબાઈ છે એ સફળ થયા છે. ઉદયપુરના રાજાના રાણી જમકુબાઈ ભગવાન ભજવા માટે ગઢડે આવ્યા હતા અને તેમને શ્રી હરિએ ધોળા લુગડા પહેરાવી માતાજી નામ પાડ્યું હતું. અને આ માતાજીને શ્રી હરિએ ભોજની અંદર લાધીબાઈની સાથે રહેવાની ભલામણ કરી હતી. અને એ લાધીબાઈની સાથે આ માતાજી રહેતા હતા અને દિવસ રાત છે એ ભગવાનનું ભજન છે એ કરતા હતા. ભક્તિ ભાવનાની અંદર બંને રચા પચા રહેતા હતા. લાધીબાઈએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો. માતાજી પણ સાથે જવા તૈયાર થયા. એટલે હવે લાધીબાઈ છે એના મનમાં સંકલ્પ છે એ તેમણે કર્યો કે હવે મારે ધામમાં જવું છે. તો એની સાથે સાથે માતાજી પણ છે એ સંકલ્પ કરે છે કે હવે મારે પણ તમારી સાથે ધામમાં જવું છે. અને એ પણ તૈયાર થયા. એટલે લાધીબાઈ કહે છે કે પહેલા માતાજી તમે ધામમાં જાઓ અને પછી હું તમારી પાછળ આવું છું. અને ખરેખર બને છે પણ એવું. શ્રી હરિને સંભાળીને સર્વપ્રથમ માતાજી છે એ ધામમાં જાય છે અને ત્યાર પછી તેમની પાછળ ભગવાન શ્રી હરિનું નામ લેતા લેતા નામ સ્મરણ કરતા કરતા લાધીબાઈ પણ સૌની હાજરીમાં પોતાનો દેહ છે એ છોડે છે. અને બધાએ છે એ લાધીબાઈને જોઈને ખૂબ જ ધન્ય ધન્ય થઈ જાય છે. લાધીબાઈનો જય જયકાર કરે છે. એની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણનો જયનાદ છે ચારે દિશાઓમાં લોકો ગુંજાવે છે અને ભગવાનનો જય જયકાર કરવા લાગે છે. અને આ રીતે સ્વયં ભગવાન છે એ આ માતાજી અને લાધીબાઈને અક્ષરધામની અંદર લઈ જાય છે. તો વાલા ભક્તો, તમે જોઈ શકો છો કે લાધીબાઈ છે એ કેટલા બધા ભાગ્યશાળી છે કે જેને ભગવાન સ્વયં લેવા આવે છે અને અક્ષરધામની અંદર તેમને વાસ છે આપ્યો. તો આ લાધીબાઈ પાસેથી આપણને પણ શીખી શકીએ કે આપણે પણ જેટલું પણ આપણાથી થઈ શકે એટલું ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. અને અક્ષરધામની પ્રાપ્તિ છે એ કરવા માટે આપણે હંમેશા છે એ ભગવાનનું નામ સ્મરણ કરવું અને ભગવાનના દર્શન કરવા. અને એ વાતને ભૂલવી નહીં કે ભગવાનની આજ્ઞા જે છે એ આજ્ઞામાં જ વર્તવું. એ આજ્ઞા છે એ આપણે ક્યારેય લોપવી નહીં. જો એ આજ્ઞા લોપીશું તો ભગવાન છે એ આપણી ઉપર રાજી નહીં થાય. માટે આપણે હંમેશા ભગવાનને રાજી રાખવા માટે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો આ વિડીયોની અંદર આપણે લાધીબાઈના જીવનની વાત છે જોઈ. જય સ્વામિનારાયણ વાલા ભક્તો.